એક ડુંગર કરીને ભરવાડ હતો. તેને કોઈક ઢોરા સારો ધંધો કરે, માલધારી તો એ જ કરે. તેને કોકે પકડાઈ દીધું. એ કે કોઈક સાધુ સંત પાસે જાય ને તો એ કે ભગવાન મળે. અને ભાઈ જેને હોય ને ભેગા થાય ને, અમારા જેવો કોઈ ભજન ગાતો એને કે એ ભગવાન ક્યાં મળે, હે ભગવાન ક્યાં હોય, હે ભગવાન ક્યાં હોય. સાધુ મળે, સાધુ ને કે કોઈક મહારાજ મળે, મહારાજ ને કે કોઈક ભજન ગાતો હોય એને કે. એટલે પછી ગામના કંટાળી ગયા કે આને જો ને ભગવાનની ભૂખ ઉગડી. એ કે ઓલા આપણા ગામની બાર આશ્રમ અહીંયા ડુંગરપુરી બાપુ છે ને, અહીંયા મોકલી દો. બાપુ બાપુ તમે જોવો તો તપેલી હળગતી હોય એમ હળગતા હોય બાપુ, એવા ક્રોધી બાપુ. માણે મોકલી દીધા. એ કે ડુંગરપુરી બાપુ ને મોકલી દીધા. અરે ભીમપુરી, માફ કરજો, ડુંગર તો આનું નામ હતું. ભીમપુરી બાપુને અહીંયા એ કે મોકલી દો. ભીમપુરી એને બધું હમો કરશે, ભગવાનના દર્શન કરાવશે ને બધું કરાવશે. ત્યાં ગયો અને કીધું કે બાપુ મારે ભગવાનના દર્શન કરવા છે. ભીમપુરી કે ભાઈ તું કરતો એ કર, એમ ભગવાન રેટો નથી. પણ કે ના બાપુ, ઘણાએ મને કીધું ભીમપુરી બાપુ પાસે જાઓ, તમારી પાસે આવ્યો છું. મને કયો ને તો એ કે જો આ ગૌશાળાની ગાયું છે ને, એ અત્યારે ગાયું સારવાનું કામ કરે. પેલા ગાયું સારવાનું કામ કર્યું, મહિનો 2 મહિના 6 મહિના. વળી પાછું ક્યારેક બાપુ ભાઈ આવે, બાપુ ભગવાન આવ્યા? એ કે આવશે હું કઈ, તું ગાયું લઈને જા. વળી પાછું 2-5 દી થાય કે બાપુ ભગવાન આવ્યા. પછી બાપુ ખારા થયા ને, એક ભાડીયો કૂવો હતો. એ કે ઓલો કૂવો છે ને ત્યાં જોયો ને, એ કે એમાં ધૂમકો મારી એમાં પડ્યો જાય. અને આને ગાંઠ વળી જાય કે મારો ગુરુ બોલ્યો ખોટું ન હોય, ભાડિયા કૂવામાં જ હોય. અત્યાર સુધી ભાડ્યો જ નહીં, મને ખબર જ નહોતી ને ગાયું એટલી સારત જ નહીં. અને અહીંયા બાપુ હળી કાઢી અને બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું ગુરુ મહારાજના શબ્દ ઉપર આ ધૂમકો મારશે ને આના ટાંટિયા ભાંગી જાય છે. અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ એનું બાવડું પકડવું પડ્યું. અને બાવડું પકડ્યા પછી એમ કે છે શું કામ ધૂમકો મારે? મારે ભગવાન જોવો છે કે ભગવાન હું જ છું. શંખ ચક્ર ગદા પદમ ધારણ કરી માથે મુગટ બુગટ અખિલ બ્રહ્માંડનો માલિક સામે ઊભો છે. એ કે હું પોતે જ ભગવાન છું. એ કે તમે ભગવાન છો એની ખાતરી શું? એ કે પણ આમ મારા સામે નજર કરીને હું કે આ જોતો નથી તને? એ કે અમારા ગામમાં ભવાયા રમે આના કરતા સારા લાગે. એમ નો માની લેવાય ને, એમ થોડું કહેવાનું હોય. તો એ કે હું મારા ગુરુને બોલાવું. એ કે તમે ભાગી જાઓ તો એ ઝાડવારે ભગવાનને બાંધ્યા. અને બાપુ બંધાઈ ગયો છે. જેનો પ્રેમ છે ને એને મારો નાથ બંધાઈ ગયો છે. ને કે ભગવાન બાંધ્યો રે, એ ભગવાનને ઝાડવાના થડારે બાંધી અને ગુરુ મહારાજ પાસે હડી કાઢીને કીધું કે હે બાપુ ભગવાન આવ્યા, હાલો જોવા, ભગવાન તમને બોલાવે, મને ઓળખાણ કરાવો. એ કે હું ભગવાન છું, ભગવાન હોય કે ન હોય, તમે હાલો જાટ, તમે હાલો જાટ. અને બાપુને એમ તો ખરો છે ભોળ્યો, કઈક ભાડ્યું હોય પડી તો કે હોય. અરે કે બાથી આવ્યો છું, જાય જ્યાં. અને ખોટું હોય તો હમણાં 2 નાખું બાંગા. એ તો બાપુ ભરવાડ. અને આને એમ તો ખરો છે ભોળ્યો, કદાચ મેળ પડી ગયો હોય. અને અહીંયા આવ્યા ને અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ ગુરુને દર્શન કરાવે. એ શિષ્ય કેવો હોય છે એટલે બાપુ ડુંગરને લખવું પડ્યું ગુરુ ને ગોવિંદ દોનો ખડે અને કેને લાગુ પાય. બલિહારી મારા ગુરુદેવની જેને ગોવિંદ દિયો બતાય. મારા ગુરુએ એમ ન કીધું હોત કે કુવામાં પડતો આ મને ભગવાન ચા મળવાનો હતો. મારા ગુરુના પ્રતાપે અખિલ બ્રહ્માંડનો માલિક મળ્યો. અને ગુરુ એમ કહે છે કે તારા જેવા ભોળિયા શિષ્ય જો ભક્તિ ન કરતા હોત તો તારા પ્રતાપે મને આના દર્શન થયા. એનું શું, કોના વખાણ કરવા? અરે હું તો એમ કહું બાપુ ગુરુ મહારાજને ધારણ કર્યા હોય તો ગુરુ મહારાજને કંઈક સમજી શકો. અને કાંઈક મને તો એમ થાય કે બાપુ એક ઘડી હાથી મેં આ સમય આપણો હાલ્યો જાય છે. એક સવારથી સાંજ સુધીમાં એક દી તમારો ગયો સમજી લેજો. કારણ કે આપણી તારીખ નક્કી છે, આપણે તારીખ કોઈ હાલ્યા જાય છે, તારીખ નથી હાલતી. એ તો એક દી આવીને ઊભી રહેવાની. તેથી રોતા નથી આવડવાનું. જેટલું કરશો એટલું જ તમને ઉપયોગમાં આવવાનું છે. અને હું કરું એ મને ઉપયોગ આવે, તમે કરો એ તમને ઉપયોગ આવે. એમાં કોઈ ભાગ ન પડાવે. અરે શું મારા રામ, વાણીમાં તમે ઉતરો તો તમારા રૂવાડા ઊભા થઈ જાય કે સદગુરુની વાહે કેવા કેવા ખપી ગયા છે. તમને મને હજી ખબર જ નથી. ભલા મને એક આપણને એમ કે આ રોટલા હિમના છે, ખાટલા હિમના છે, ગાડલા હિમના છે, ગોદડા હિમના, તોય રોકાતા નથી. હવે અહીંયા તમારે શું, અહીંયા નડો જ છો તો આ રોકાવ એક દી શું ફેર પડે? ના ઘરે જવું, ઘરે જાય કે ટેકરીએ જવું, ચા હળીએ સીડ્યા કંઈક એક ઠેકાણે ઠરો, એક ઠેકાણે મરો. અને કાંઈક બાબુ તમારી સ્થિરતા હોવી જોઈએ. મારો કહેવાનો અર્થ કંઈક સ્થિરતા હોય તો જ તમે કંઈક સદગુરુ માં કંઈક વાત સમજી શકો, સાંભળી શકો, કંઈક લઈ શકો. કહેવાનો મારો અર્થ છે. એક શિષ્ય હતો ને, ગુરુ ને શિષ્ય બે હતા. અને એક શિષ્યને પરિસ્થિતિ બહુ ખરાબ હતી.
ખાવા 2 ટાઈમનો રોટલો ન મળે. પોતે માણસ સાચો સત્ય ગુરુ મહારાજને ભગવાન ઘોડે માને અને વિચાર કરે કે હારું માણસ જેવો અવતાર મળ્યો, કીડીને કણ હાથીને મણ મળે, મને 2 ટાઈમ રોટલો ન મળે તો આ જીવીને શું કરવાનું? એટલે એને મરવાનો વિચાર આવ્યો કે હવે આપઘાત કરીને મરી જાવ. પણ છતાં એના એક અંદર એક ગુરુ મહારાજના બાપુ શબ્દનો જો પાવર હોય, એની ટકાવારી હોય, એ તો હાંકડીમાં આવો ને તારે એનો તોલ થાય, ત્યાં સુધી ન થાય. એને વિચાર એવો આવ્યો કે મરી જવું છે વાત પાકી છે, પણ એકવાર ગુરુને મળી આવું, ગુરુના દર્શન કરી આવું. મારે ગુરુને કહેવું નથી, પણ ગુરુ મહારાજને હું એક દર્શન કરી લઉં. ગુરુ મહારાજ પાસે આવે છે અને વંદન કરી અને બેસે છે. અને પછી ગુરુ મહારાજ એને કહે, જો તમારે બાપુ ગુરુની સદગુરુની શિષ્યની એક શાન હોય ને તો તમારી દ્રષ્ટિ વાત કરી લે, બોલવું ન પડે, તમારે પીડા શું છે નજર વાત કરી લે. તમારો અને મારો જો ભાવ હોય, પ્રેમ હોય, તમે મારા ઘરે આવ્યો હોય તો તમારા મોઢા ઉપરથી મને ખબર પડી જાય કે આમને કંઈક પૈસાની જરૂર છે, કંઈક કામની જરૂર છે. આંખ વાત કરી લે, આંખ, જીભને બોલવું ન પડે. સદગુરુ મહારાજ એના શિષ્યને કહે છે કે મરવાનું હતું તો પછી અહીં શું કામ આવ્યો? સદગુરુ બાપુ એ વાત કરે ને, શિષ્યને વાટ્યો હોય તો લોહી અને 2 આંખમાં આંહુડાની ધારું થવા માંડી કે બાપુ હું કરું? કારણ કે એ તો સદગુરુ તો બાપુ આપણને બધાને ઓળખે છે. તમને જે હોય બાપુ છે ને બધાને ઓળખે છે. કોઈને કહેતા નથી કે તું આમ કે તું આમ. બાકી કોઈ એમ કહેતો કે ના અમે ઝાઝુ કામ કરી નાખ્યું, બાપુને ઝાઝુ દઈ દીધું, એ કાંઈ વ્યામમાં રહેવાની જરૂર નથી. શિષ્ય રોવા માંડ્યો કે બાપુ હું કરું? મારે 2 ટાઈમ એક પેટ ભરવાનું જો બટકું રોટલો ન મળતો હોય તો હું જીવીને શું કરું? એ કે મરીને અરસ્તો થઈ જાય. તો કે પણ બાપુ શું કરું? તો કે તારી પાસે કેટલા પૈસા હોય તો તું ધંધો કરીએ? તો કે બાપુ 100 રૂપિયા હોય તો કંઈક મારો ધંધો થાય. એટલે કે કામ કર, તારા ઘરમાં કે ધૂમ બાવા છે, આમ ધૂમ બાવા, એ કે હાવણો જ નથી, ધૂમ બાવા ચેદુના સડી ગયા છે. જોકે આપણને લાગુ પડે છે, આપણને આ બધાને ધૂમ બાવા સડી ગયેલા છે એટલે નથી કાંઈ દેખાતું. એ કે બાપુ ધૂમ બાવા તો ગાડી બંધાયેલા છે. એ કે તું ધૂમ બાવાને લઈ અને હુંડલામાં ભરી અને બજારમાં વેચવા નીકળજે. પણ એને કીધું નહીં કે બાપુ આ ધૂમ બાવાને કોણ લેજો? ગુરુજી ઉપર શબ્દની તમને વિશ્વાસ હોવો જોઈએ કે મારો ગુરુ બોલ્યો એની સત્ય જ હોય. ધૂમ બાવાય ખપી જાય, ધૂળે ખપી જાય, પણ વિશ્વાસ હોય તો. ઘરે આવી અને એને ધૂમ બાવા પાડી અને હુંડલામાં ભરી અને બજારમાં નીકળ્યો. લાડ્યું પાડે, કોઈને લેવા છે ધૂમ બાવા, કોઈને લેવા છે ધૂમ બાવા. માણા દાંત કાઢે, કાન કઠાવાના માણા પૈસા દે, આ વેસવા નીકળ્યો, સાનું કોણ લે? પણ જો સત્યની બાપુ હંમેશા તોલ થાય. સત્ય હોય ને એ સામે ને સામે કંઈક સત્ય ઊભું જ હોય. એક ગામમાં નગર શેઠ રહેતા હતા ને, એ નગર શેઠને એવો ટેક હતી, એવો નિયમ હતો કે ગામમાં કોઈક ફેરીઓ આવે અને એની બોણી ન થઈ હોય તો મારે બોણી કરાવી, એ મારી ટેક છે. હવે ધૂમ બાવા ઓલો રાડું પાડતો પાડતો નીકળ્યો એટલે નગર શેઠ સમજી ગયા કે ધૂમ બાવા કોઈ લે નહીં અને આની બોણી થઈ ન હોય. બોલાયો, એ કાંઈ શું વેચ? એ કે ધૂમ બાવા. તે કે ધૂમ બાવા લે કોઈ? કે મારા ગુરુએ કીધું છે, વેસવા નીકળ્યો છું, લે તો ઠીક છે, ન લે તો ઠીક છે. તો કે લઈ, તને ગુરુ ઉપર વિશ્વાસ છે? કે હા, મારા ગુરુએ કીધું છે કે તું વેચજે અને આમાં મને કંઈક મળશે એ 100%, આજ નહીં તો કાલ, 2 દી 5 દી પછી. તો કે મારે એવી ટેક છે કે ફેરિયાને બોણી ન થઈ હોય તો મારે બોણી કરાવી. આને કેટલા લેવાના છે? કે મારે 100 રૂપિયા લેવાના છે આને. એ કે આના 100 હોય કે મારે 90 માં નથી દેવી અને 110 માં નથી દેવી. તમારે જોતું હોય તો એ કે 100 માં આપું. ધૂમ બાવા લઈ લીધા, 100 રૂપિયા આપી દીધા. હવે આપણે ઘરે ધૂમ બાવા લઈને જાઓ એટલે ઘરે ભડકો કેવો થાય? ઘરે કોઈ એમ કે ભારે કામ કર્યું, 2 તોલા હોનું લઈ જાવ, ઘર આખું રાજી થાય. ધૂમ બાવા ઘરે લઈ જાવ ડખા કેવા થાય? એને વહુ ને એના છોકરાને કે આપણી પાસે એટલી બધી સંપત્તિ છે, શું ધૂમ બાવા ભેગા કરવા પૈસા છે? આ નાખી આવો, દી આવો, પાછા 100 રૂપિયા લઈ આવો. બોલો કે મારી ટેક છે, એ મારી ટેક તૂટે. જો ટેક કેને કહેવાય? સત્ય નહીં બાબુ, પરીક્ષા તો થવાની, પણ ટેક એને કહેવાય કે જીવ જાય પણ માણસ છટકે નહીં અને છોડે નહીં, એને ટેક કહેવાય. એનું બૈરું કે છે, એનો છોકરો કે છે કે આ ધંધો નથી કરવાનો, રૂપિયા લઈ આવો. ઈ કે ઈ મારાથી નહીં બને, તમારે મને રોટલો દેવો હોય તો ભલે, ન દેવો તો ભલે, મારી ટેક છે, એ મારી ટેક છે. રસોઈ ન બનાવીને ઉપલા માળમાં જઈને હુઈ ગયો. રાત પડીને બાપુ એક બેન આવી, હુઈ ગયા પછી રાતે ઊંઘમાં જામેલો અને એમાં બેન આવી અને કીધું કે શેઠ જાગો છો? તો કે હા. એ કે હું જાઉં છું તમારા ઘરમાંથી.
કે જાવ એનું તો બરોબર છે, પણ તમે સો કોણ? એ કે હું લક્ષ્મી છું તારા ઘરની, અને તું આ ધવો તું બાબા ભેગા કરી તો મારે અહીં રહીને શું કામ છે? લક્ષ્મીજીને કીધું કે રહેવું હોય તો તમારું ઘર છે ને જવું હોય ડેલો ઉગાડો છે, મારી ટેક નહીં તૂટે. છે તૈયારી આપણા ઘરમાંથી એક 10 ની નોટ ખિસ્સામાંથી પડી જાય આખા ઘરને હળીએ ચડાવી. ઈ કે તમારે રહેવું હોય તો ઘર છે, જવું હોય તો ડેલો ઉગાડો છે, મારી ટેક નહીં તૂટે. લક્ષ્મી ગઈ, બીજે દી હૂતો તો અને 2 બાયું આવી. કીધું કે અમે જઈએ છીએ. કે કોણ છો? કે અમે રીધિન સીધી છીએ. ઈ કે રહેવું હોય તો ઘર છે ને જવું હોય તો તમે ઉપડો. રીધિન સીધી બે નીકળી ગયા. ત્રીજા દિવસે બાપુ એક સ્ત્રી અને એક પુરુષ આવે ને કીધું કે અમે જઈએ છીએ. કે તમે કોણ છો? ઈ કે હું યશ છું અને આ કીર્તિ છે. બાપુ પૈસા હોય તો જ આ દુનિયામાં યશ ને કીર્તિ છે. નાણા વગરના નાથિયા, નાણા વાળા નાથાલાલ. પૈસા હોય ને આખી દુનિયા બાપુ વાય વાય ગદબ વાય બકરા રખડતા એમ રખડે. પૈસા ખૂટે કે ઓલો મોટી મોટી કરતો જો પતિ ગયો. ઈના ઈ દુનિયા ખાઈ જેવો ઈવડે ઈ જ ખાઈ ગયો ઈ જ પાછા આપણને ગાડ્યું દે. યશ અને કીર્તિ કે છે કે લક્ષ્મી જાય તો રીધિ સીધી જાય, અને લક્ષ્મી ને રીધિ સીધી જાય અમારથી રોકાવાય નહીં. તો કે ડેલો ઉગાડો ઉપડો. કેટલી તૈયારી કહેવાય. તમે વિચાર કરો, ઘરમાં કાંઈ જ નો રે, યશ નો રે, કીર્તિ નો રે, લક્ષ્મી નો રે, રીધિ નો રે, સીધી નો રે, માણા કેટલો ભાંગી જાય. અને ચોથો દિવસ થયો ને બાપુ એક પુરુષ આવે અને એને રાતે જગાડ્યો. ઈ કે જાગો છો? ઈ કે જાગું શું, મારે કઈ સાંભળવું નથી, જાવું હોય તમે ઉપડો જે હોય. તેથી વ્યક્તિ કહે છે કે હું જાવા નથી આવ્યો, હું તારા ઘરમાં એક પગે ઉભો તો હું તારો ધર્મ છું. હું હવે અહીં પલોઠી વાળીને બેહવાનો છું. વિચાર કરજો, તમારો મારો ધર્મ શું છે? શું તમારો મારો ધર્મ છે? બાપુને પગે લાગી ગયા એટલે આપણો ધર્મ પડી ગયો? મા બાપને રોટલા દે કઈ બહુ મોટી વાત નથી. આપણા મા બાપને આપણે દેવા પડે. એ કઈ ધર્મ નથી. ધર્મ કઈક જુદું છે. ધર્મ જયારે અહીંયા પલોઠી વાળીને બેહી જાય પછી લક્ષ્મી ને રીધિ સીધી ને બધા રાહ જોવે કે આપણે બધા આવ્યા, પણ ધર્મ કેમ નો આવ્યા? 1 દી 2 દી 5 દિન બાપુ યશ ને કીર્તિ ને એમ થયું કે આપણે જવું પડે, ધર્મ આવ્યો નહીં. એ ગયા. એ કે ધર્મ ને પૂછ્યું. એ કે ભાઈ તમે જ્યાં જાઓ ત્યાં જાઓ, બાકી આની નેક ટેક ઉપર હું એને ફિદા થઈ ગયો છું, હું હવે અહીંથી ન જઈ શકું. યશ ને કીર્તિ ને આવવું પડ્યું, રીધિ સીધી ને આવવું પડ્યું, લક્ષ્મી ને આવવું પડ્યું. આ સદગુરુ મહારાજ નો શબ્દ, આ સદગુરુની ચોટ. સદગુરુ ને હું તમે હજી સમજી જ નથી ગયા. ભલા મને તો આજે મેં સાંભળ્યું આ બાપુ કહેતા હતા કે આજ રોકાજો, આજ રોકાજો. કોઈ કાનમાં જ ન થઈ રહ્યું. આપણે એમ થાય, મને એમ થાય કે બાપુના લાખ લાખ રૂપિયાના વેણ આમ તો જોવો જાય, કોઈ હિસાબ નથી, કોઈ કિંમત નથી. રામ જિંદગીનો બાપુ ફેરો આપણો ફોગટ વયો જાય.